નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। પરંતુ આ સમાચાર જોતા પહેલા મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો બજેટ રજૂ કરતા પૂર્વ નિર્મલા સીતારામને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દહીં અને ખાંડ આપ્યા। સીતારામને તમિલનાડુના આદર સમાન કાંચીપુરમ સાડી પહેરાવી। કેન્દ્ર સરકારે 2026-27નું 53.5 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું। તેમાં સરકારની આવક માત્ર 35 લાખ કરોડ અને ખર્ચી નાખ્યા 53.5 લાખ કરોડ રૂપિયા। ત્યારે મિત્રો ભારત પર દેવું વધવાના સંકેત। રાજકોટમાં વંદે ભારત ટ્રેનની અડફેટે 2 લોકોના થયા મોત। માલધારી ફાટક નજીક બની હતી આ ઘટના। ત્યારબાદ મિત્રો અમદાવાદમાં ધોરણ 12માં સાયન્સમાં અભ્યાસ કરતી છોકરી ફ્રી ફાયરની મિત્રતા બની કાળ। વિદ્યાર્થીનું અપહરણ અને દુષ્કર્મ કર્યું। ત્યારે મિત્રો આરોપી પશ્ચિમ બંગાળથી ઝડપાયો। બોટાદના ગઢડા પર પાણી પીવા ગયેલા યુવક પર મધમાખીઓનો હુમલો જોવા મળ્યો। જ્યારે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ કરુણ મોત। પરિવાર ઉપર શોકનો માહોલ સર્જાયો। મિત્રો સામાન્ય ચૂંટણી પહેલા ભાજપ બાદ હવેથી કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી। અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં ઘરખમ ફેરફાર કરવામાં આવ્યો। ત્યારે મિત્રો તમામ તાલુકાઓમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરી। ત્યારબાદ મિત્રો સુરેન્દ્રનગરના પાટડીના ખેરવામાં બુટલેગરોનો જોરદાર આતંક જોવા મળ્યો। વાહનોને અડફેટે લેતા 3 મહિલાઓને ઈજા। સ્થાનિકોમાં રોષ ભરાયો। રાજકોટના જંગલેશ્વર વિસ્તારોમાં ડેમોલિશન પર હાઈકોર્ટે લગાવી રોક। 35,000 લોકોને 3 મહિનાની રાહત આપી। ત્યારબાદ મિત્રો બગદાણા નવનીત બાલદિયા કેસમાં મહુવા કોર્ટે 8 આરોપીઓના જામીન મંજૂર કર્યા અને 6 આરોપી હજુ જેલમાં। બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં વિદ્યાર્થીને લાફો મારનાર શિક્ષિકાને 3 વર્ષની કેદ। જ્યારે મિત્રો બાળકીને કાને બહેરાશ પણ આવી ગઈ હતી। ગોંડલમાં પીએસઆઈને શારીરિક કસોટી પાસ કર્યા બાદ કોડીનારના યુવાનને આવ્યો હાર્ટ એટેક। હોસ્પિટલમાં થયું હતું મોત। ત્યારબાદ મિત્રો વડોદરા વિસ્તારમાં જોરદાર વાતાવરણમાં પલટો આવશે। શહેરમાં 7 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની પણ સંભાવના। સુરતમાં તડકેશ્વર પાણીની ટાંકી ધરાશયી કેસમાં હવેથી મિત્રો કોન્ટ્રાક્ટરે બનાવેલી અન્ય 13 ટાંકી શંકાના ઘેરામાં આવી। ત્યારે મિત્રો એસઆઈટી કરશે તપાસ। મિત્રો આ સમાચાર ગુજરાતના તમામ લોકો ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે આવનારા સમયમાં માવઠું પડવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। જ્યારે મિત્રો ગુજરાતના 8 જિલ્લાઓમાં માવઠાની મોટી આગાહી કરવામાં આવી છે અને પંચમહાલ મહીસાગરમાં કમોસમી વરસાદથી ખેડૂતો ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા છે। જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 8 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં 2 બાઇક વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી। મિત્રો ટક્કર બાદ પોલીસ અધિકારી પટકાયા હતા અને મિત્રો ડમ્પર ફરી વળતા થયું મોત। વડોદરાના ઉડેરા વિસ્તારમાં પાનના ગલ્લા ઉપર મહિલાને વાતોમાં પરોવી 2 ગઠિયા સોનાની બુટ્ટીઓ લઈ ફરાર થઈ ગયા। જ્યારે મિત્રો રૂમાલમાંથી પથ્થર નીકળ્યા। બનાસકાંઠા શક્તિપીઠ અંબાજીમાં ગબ્બર પર્વત ખાતેના 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ સંપન્ન। 3 દિવસમાં મિત્રો 3 લાખથી વધુ ભક્તોએ પરિક્રમાનો લીધો લાભ। વડોદરા ભારતમાલા એક્સપ્રેસ હાઈવે ઉપર અકસ્માત જોવા મળ્યો। મિત્રો અજાણ્યા વાહનની ટક્કરે કારમાંથી ફંગોળાતા વૃદ્ધાનું થયું મોત। ત્યારબાદ મિત્રો કેન્દ્ર સરકારના બજેટમાં ગુજરાત સહિતના રાજ્યોની પોલીસને વધુ આધુનિક બનાવવા 4061 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા અને મિત્રો મોટો નિર્ણય પણ લેવામાં આવ્યો।
હાલ અત્યારે બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો નડિયાદના મહેમદાબાદ તાલુકાના કનીજ ગામમાં ખેડૂત સાથે મિત્રો પીએમ કિસાન યોજનાના નામે 2.89 લાખની ઠગાઈ કરવામાં આવી, જ્યારે મિત્રો વોટ્સએપમાં આવેલી લિંક ઉપર ક્લિક કરતા જ પૈસા ઉપડી ગયા। તો મિત્રો ગુજરાતના તમામ ભોળા ખેડૂતોને એક વિનંતી કરવા માંગુ છું કે આવી કોઈ પણ લિંક ઓપન કરતા 100 વાર વિચાર કરજો, ન કે તમારા ખાતામાંથી પૈસા પણ ઉપડી શકે છે। ત્યારબાદ મિત્રો ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા મહેસૂલી ક્ષેત્રે રાજ્ય સરકારનો મોટો નિર્ણય। મિત્રો આ નિર્ણય શું છે એ જાણી લેજો, કારણ કે હવેથી ગેરકાયદેસર ગણાતી ઇનામી જમીનો હવે મિત્રો કાયદેસર થશે, તેવો મિત્રો સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા। ગુજરાતના તમામ વાહન ચાલકો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે મિત્રો સરકાર દ્વારા નવો નિયમ જારી કરવામાં આવ્યો છે। મિત્રો આ નવો નિયમ એવો છે કે જો તમારે મિત્રો વાહનનો સમયસર દંડ નહીં ચૂકવાય તો મિત્રો તમારું વાહન સરકાર દ્વારા બ્લેકલિસ્ટમાં થઈ જશે। ત્યારબાદ મિત્રો મહાન સ્વામી જન્મ જયંતિ મહોત્સવમાં 2 લાખ હરિભક્તોએ એક જ સાથે આરતી ઉતારી અને મિત્રો જેઠાલાલને જોઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને 2 વર્લ્ડ રેકોર્ડ નોંધાયા, જ્યારે મિત્રો વડોદરા NH48 હાઈવે ઉપર 2 કિલોમીટરનો ચક્કાજામ જોવા મળ્યો। બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો પૂજારીના મોબાઈલમાંથી મોટી ઉંમરની મહિલાઓના 150 ફોટા મળી આવ્યા, જ્યારે મિત્રો પાણી પીવા બોલાવી રેપના પ્રસાદ બાદ હત્યા, 15 તોલા સોનું લૂંટ્યું, જૂનાગઢની ગુમ થયેલી વૃદ્ધાનો કેસ 7 મહિને ઉકેલાયો। ત્યારબાદ મિત્રો મેદરડા ટીડીઓ ટીવી રાદડિયામાં 80,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા। એટીવીટીના કામો માટે સરપંચ પાસે 1,65,000 રૂપિયા માંગ્યા હતા અને મિલકતો અને ફાઇલોમાં હવેથી ગેરરીતે શોધવા તપાસ। ત્યારબાદ મિત્રો ક્રિપ્ટોકરન્સીના નામે 12.20 લાખ રૂપિયાની છેતરપિંડી, 2% થી લઈને 10% કમિશન લઈ બેંક ખાતા ભાડે આપનાર અને રોકડ ઉપાડનાર શખ્સો જામનગરથી મિત્રો પકડાયા। બીજા સમાચારની વાત કરવામાં આવે તો 2 કરોડ નહીં તો ધાંફલો નહીં, ખેતરમાં ધાંફલો નાખવા મુદ્દે ખેડૂતોની મિત્રો મહા ટ્રેક્ટર રેલી યોજાઈ, જ્યારે મિત્રો જિગ્નેશ મેવાણીએ કહ્યું હર જોર जुल्म की टक्कर में संघर्ष हमारा नारा है। મિત્રો લાશ શોધવા 15,000 સ્ક્વેર ફૂટ જગ્યા ખોદી નાખી, જ્યારે 3 વર્ષ પહેલા દાટેલી લાશનું રહસ્ય ગૂંચવાયું અને મિત્રો સુરત પોલીસે 10 ફૂટ ઊંડું ખોદકામ કરાવ્યું પણ ડેડ બોડી ના મળી આવી। ત્યારબાદ મિત્રો બોટાદમાં બાળકીનો જન્મ દાખલો 3 વર્ષથી અટક્યો, હોસ્પિટલે ડેટા ઓનલાઈન દાખલ ન કરતા પરિવાર સરકારી લાભોથી વંચિત રહ્યું। હવેથી મિત્રો ભાગીદારીની નવી ઊંચાઈ પર લઈ જઈશું, ટ્રમ્પની જાહેરાત બાદ પીએમ નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા આવી સામે। મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે હવામાનનો મિજાજ બદલાયો છે, જ્યારે મિત્રો 9 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને મિત્રો 14 ફેબ્રુઆરી સુધી ઠંડીમાં રાહત નહીં મળે અને દેશના 9 રાજ્યોમાં તોફાની વરસાદ આવે તેવી પૂરેપૂરી શક્યતા। બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવેથી આરટીઓ દ્વારા ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી છે, એટલે કે મિત્રો વાહન ચાલકો હવેથી LED લાઇટ વાળા 62 વાહન ચાલકો પકડાયા છે, જ્યારે મિત્રો આંખો આંજી દેતી વ્હાઇટ LED લગાવનાર સામે લાલ આંખ સરકારે કરી છે, જ્યારે મિત્રો 1 મહિનામાં ગેરકાયદેસર સફેદ લાઇટ લગાવીને વાહન હંકારતા 114 ચાલકો પાસેથી 1.53 લાખ રૂપિયા દંડ વસૂલ્યો છે। વડોદરાના ગોત્રી વિસ્તારના 3 મિત્રોની દારૂની મહેફિલ માણતા હોય તેવો વિડીયો વાયરલ થતા 5 મહિના બાદ તેમની સામે પોલીસે અટકાયતી પગલાંની કાર્યવાહી હાથ ધરી। હવે મિત્રો જોઈ લઈએ ચાંદીના ભાવમાં 1980 જેવો આંકડો જોવા મળ્યો, જ્યારે મિત્રો 80 કલાકમાં ભાવ 2 લાખ રૂપિયા ઘટતા રોકાણકારોમાં જોરદાર ફફડાટ વધ્યો। ત્યારબાદ મિત્રો રાજસ્થાનના ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હેમસિંહ પટાડાનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા।
મણિપુરના રાજકારણમાં નવા જૂનીના એંધાણ આવ્યા સામે રાષ્ટ્રપતિ શાસન અંતની નજીક એનડીએમાં દોડધામ શરૂ. હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે વર્ષ 2026ની શરૂઆત ખૂબ જ સારી થઈ. જ્યારે મિત્રો મોંઘવારી ભથ્થું વધીને 60% થશે અને 8મા પગાર પંચ વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓને લોટરી. ત્યારબાદ મિત્રો ભારતમાં ઘૂસી હતી ચીનની સેના. રાહુલ ગાંધીએ મુદ્દો ઉઠાવતા સંસદમાં ભારે હોબાળો જોવા મળ્યો. જ્યારે મિત્રો કેન્દ્રીય મંત્રીઓનો વિરોધ. મિત્રો હવે જોઈ લઈએ આજના છેલ્લા સમાચારની વાત કરવામાં આવે તો દુનિયાભરની સ્માર્ટફોન લેપટોપ બનાવતી ઇન્ડસ્ટ્રીને મોટો ફટકો પડશે. કારણ કે મિત્રો કોંગોની ખાણમાં 200 શ્રમિકોના મોત બાદ ચિંતા વધી છે. આફ્રિકી દેશના કોંગોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે મોટી આફત ઊભી કરી છે. તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. મિત્રો આવા ડેલી સમાચાર જોવા માટે આપણી NBTV ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ.